એક નાગ બોલ્યા મને જયંતિ મને મારી નાખ્યો આવું બોલ્યું દીકરા. હા માં સાપ ને મારી નાખ્યો. મારી નાખ્યો. એ ભોજા અરે સાપ ને મારી નાખ્યા. એના ઘરમાં બીમારી એને કોઈના મગજ હાલે નહીં દીકરા. હા માં તમારા ઘરમાં કોઈના મગજ હાલતા નથી. હા માં અને તમારા ઘરમાં લક્ષ્મી આવે તો બારો બહાર જાય. હા માં તમારા ઘરમાં એકબીજાના મન સુધા. હા માં તમારા ઘરમાં એકબીજાનું બોલેલું ગમે નહીં હા માં અને ઝઘડા ને ગતિયા થાય દીકરા. હા માં ઝઘડા બહુ થાય ને એ ઝઘડા થાય એનું કારણ હારી એ નાગ મારી નાખ્યો. નાગ બેઠ એ સાપ છે ને માર્યા હોય એના બદલા મેલડી લે અને સાપને હાથો વાળી સુડેલ લે અને એ નાગના ખાતા વાળી હાથે ભાઈઓ જોગણીઓ લે. આ માતાઓ જે નાગને માર્યો હોય ને એના બદલા લે. એવા તો તમારી ઘરની માતાની દરેક શક્તિઓ લૂંટી લે. તમારી ઘરની માતા આડી આવી ઊભી રે અને તમારી ઘરની માતાને બોલવા ના દે ને એની કૃપા લેવાય ના દે. હા માં જબરી એવી મહાકાળી માતા આજ તમારા કોઈ કામ કરવા ત્યાં નથી. અરે રે તમારી 84 ખાતાની મેલડી જબરી. હા માં અરે રે એવી જબરી આપણી માતા જબરી. કોઈ કાનુડી ઝોપડી કે કોઈ ભૂરમઈ ઝોપડી કે પણ એક જ ઝોપડી કોઈની ખોટી ના થાય. હા એના તો કઈ ભેડા ને લોહી પાડી લીધા. હા માં અરે રે કોઈને લોહી પડ્યા. અરે રે કેટલા ઘેડે લોહી પડ્યા અને જવાન ઉઠાયા તારા કુટુંબ હા ચાર થઈ માં કહેવાય. હા આ જવાન ઉઠાવતી હોય તો આખી ઝોપડી ઉઠાયા. અરે રે એની પૂજા ચાલુ કરીને પાછી એને બધા ભેડા થઈને વળાઈ નાખી દીકરા. અને વળ્યા પછી વિઘન અરે વડાવા અરે આવી એક જ ઝોપડી ઘરની માં હોવા છતોય 84 ખાતાની માતા હોવા છતોય તમારો દાદો ઉડતા સગલા પાડતો. એવી એક જ ઝોપડી માતા હતી અને એક જ ઝોપડી માતાને બેહાડા કરે ને તો ઈ ગોગાને મરનાર ગોગા મહારાજની માતા બધી ભેડી થઈ અને અરે ઝોપડી માતાને વળાઈ નાખી દીકરા ભુવા લાઈ. ચાપ ઘરમાં હારું થયું નહીં. ઘરમાં તો કજિયા વધ્યા. ઝોપડી માતાને બેહાડા પછી તકલીફો વધી. ધંધા બંધ થઈ ગયા, પૈસા આવતા બંધ થઈ ગયા, બીમારીઓ ચાલુ થઈ. પણ ગોગાઈ ચાલુ કરી. આ લોકોની શંકા પડી કે ઝોપડી બેહાડવાથી થઈ. અરે ઝોપડી માતાને જંત્ર વગાડતી ગાડી નાખી હરાઈ નાખી વળાઈ નાખી દીકરા. વાત સાચી ખોટી? એ આ ગુના કરાવનાર મરનાર નાગ અને મરનાર નાગ